અને આ બાજુ ઓલપાડમાં પણ કંઈક આવું જ થઈ રહ્યું છે। પિંજરત દૂધ મંડળીમાં પણ રાજકારણ ગરમાઈ રહ્યું છે અને અહીંયા તો આરોપ લાગી રહ્યા છે ભ્રષ્ટાચારના। જી હા, દૂધ મંડળીમાં આરોપ લાગી રહ્યા છે કે દૂધ બારોબાર વેચી મારવામાં આવે છે। પશુપાલકો દૂધ ખાનગી ડેરીને વેચતા હોવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે અને ફરી એકવાર ખળભળાટ મચી ગયો છે। અમારા ગામમાં દૂધ છેલ્લા 2-3 વર્ષથી બહારના વેપારીઓ દૂધ અહીંયાથી એકત્ર કરીને લઈ જાય છે। તો આ દૂધ જે છે એ અમારી મંડળીનું કાયદેસરનું દૂધ કહેવાય। અમારા મંડળીના સભાસદો છે, ભૂતકાળમાં અમારી મંડળી એ લોકોને મંડળીને લોન પણ આપેલી છે અને એ લોન ભલે અત્યારે બાકી નહીં હોય કદાચ, પણ એ લોકો બહારના વેપારીને એ લોકો સભાસદો દૂધ ભરે છે અને એ દૂધ તરાદ પાટિયા પાસે, જોઠાણ પાટિયા પાસે સૈફી ડેરી ચાલે છે। એ સૈફી ડેરીના માલિક જે એના પ્રમુખ છે, રસીદાબેન કે એવું કંઈક નામ છે, એ સૈફી ડેરીના માલિક આ દૂધ લઈ જાય છે અને ત્યાં એકત્ર કરીને એમના જ પોતાના ટેન્કર પર ઓલપાડ તાલુકાની બીજી બધી અન્ય મંડળીઓમાં સપ્લાય કરે છે। એટલે આવી રીતનું એક રીતસરનું કૌભાંડ ઓલપાડ તાલુકામાં કેટલાક સમયથી